રાધનપુર સમી પંથકમાં વીજળીના કડાકા બડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદનું આગમન થયું છે। ત્યારે પાટણ જિલ્લા અને સમી રાધનપુર તાલુકાના પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી પંથકમાં વરસાદનું આગમન થતાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ખેડૂત વર્ગ ચિંતિત બન્યો હતો। ધોધમાર વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં વધારો। વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો ક્યાંક સોસાયટીઓમાંના અને રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા। ત્યારે હાલ પાટણ, હારીજ, સમી, સાંતલપુર, રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી સતત મેઘમહેર યથાવત છે। ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ત્યારે હવે પંથકના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અનારાધાર વરસેલા વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે અને જગતનો તાત ખેડૂત વર્ગ હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।